સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે આ જઈ છે બે વાડીએ એટલે આના વારે કારણ કે કસરતમાં રજા રાખી હોય બપોર પછી એટલે આટો મારીએ એવી કીધું વાડીએ અને વાડીએ આટો મારવા જઈએ એટલે ભાઈ અઠવાડિયે એકાદ ફેરી જઈએ તો મજા આવે. કેમ? હા તો શું આવ્યા છે હવે આપણે થોડી વારમાં પહોંચી જઈશું. અને અનિતાબેન, ધ્યેયભાઈ હાર્યા છે, કેતનભાઈ, અભયભાઈ હાર્યા છે એટલે આજ વાડીએ જઈને જમાવટ કરવાની છે. કારણ કે વાડીએ અઠવાડિયે આવતા હોય અને જમાવટ ન થાય તો પછી કાંઈ ન કહેવાય ને ભાઈ. અને અમારે જયભાઈ છે અને વાડીએ આટો મારવા જવું હતું. નીતાબેન ને વાડીએ આટો મારવા કારણ કે વેકેશન પડ્યું એટલે આટો મારવા જવાનું હોય એટલે આટો મારવા જઈએ અને બે કામ થાય. કેમ, બરોબર ને? આવ્યા છે તો વાડીએ તો આટલું મારતું જ પડે. હા. અને જયભાઈ ને પાછું ભાઈ વાડી હમણાં કા વરદી થી આવ્યા નતા એટલે વરદી પછી વાડી જોવે અને વાડીનો શું ફેરફાર થયો છે એ જોવે એટલે ખબર પડે અને જમાવટ થાય. દેવભાઈ ખબર પડે કેમ? હવે ભાઈ પહોંચ્યા વાડીએ અને ભાઈ વાડીએ હવા પાણી બહુ હાઈ ક્લાસ છે અને મજા આવી ગઈ. કેમ ભાઈ, જો અનિતા ને ધ્યેય આવ્યા છે? હા, મજા આવી ને? હા તો ભાઈ અમારે અભયભાઈ આવ્યા છે પણ હવે દિત્યા ને સ્વામિયા બેન નથી એટલે ઈ જરા કપાઈને પડ્યા છે કારણ કે ઈ યાદ આવે આપણને ગમે ત્યારે દિત્યાબેન ને સ્વામિયાબેન. અને હવે થોડા દિવસમાં વહી આવશે વેકેશન તો લાંબુ હાલ છે પણ આ આપણે દિત્યાબેન ને સ્વામિયાબેન પાછા વહી આવશે. કેમ? અઠવાડિયું તો થઈ ગયું ને, હા. 4-5 દિવસ રહે પછી વહી આવશે. હા. અમારા દિત્યાબેન મહિનાનું સોનું સોનું લાગે પણ શું કરવાનું. અને અભયભાઈ, હા આપણે ઓલી સાઈડ હા ગોરસ આંબલી વાવી. હા હા ઈ સેવ તો. હા, તો આ વર્ષે મારા અંદાજે એમાં કઈક થોડા ઘણા કાતરા આવ્યા હોય છે એવું લાગે. હા હે? બેઠો હશે ફાલ આ વખતે. હા, પછી આટો મારવા જઈજો. અને ધ્યેયભાઈ તો ભાઈ વરાયદી પછી આવ્યા. હા, દેવભાઈ ને હે? તો વરસ ભાઈ ઓલા શિયાળા પર રોકાણા તારે કઈ રીતનું હતું? શિયાળામાં હું અહીંયા આવ્યો તો ત્યારે અહીંયા શિયાળિયા રાડું પાડતા હતા. પછી ક્યારેક ક્યારેક દાદા લાઈટ કરીને જોતા પહેલા. હા. સાળી ફેર નહીં એમ કા હોય જ તે પણ કા એક વાર 3 વાગે આવ્યું. એટલે ભાઈ શિયાળો હોય ને એટલે શિયાળામાં શિયાળ છે ને દેખાડવો અવાજ બહુ કરતા હોય એટલે નજીકમાં દેખાતા હોય એટલે ભાઈ દેવભાઈ આવ્યા હતા ને તે કરી જોઈ ગયા એટલે એ પછી ભાઈ રોજ આપણે એક ડેઈલી ગેટની મોરથી પસાર થાય છે અને ત્યાંથી નીકળે રોજ. એટલે આવા જનાવર તો અમુક વાડી વિસ્તારમાં હોય જ તે અને એનો કંઈ આપણને નુકસાન ન થાય એ આવે ને વયા જાય. અમે તો 1 વર્ષ પછી આવ્યા તો આ બધું બહુ બદલાઈ ગયેલું લાગે છે. સરસ થઈ ગયું છે, ઝાડે બધા બહુ મોટા થઈ ગયા છે ને મજા આવે છે. નજારો એકદમ બદલાઈ ગયેલો છે, ખૂબ સરસ થઈ ગયું છે અત્યારનું વાતાવરણ વાડીનું ને બહુ સારું લાગે છે અહીંયા. હવે આવ્યા એટલે ભાઈ આ અલગ અલગ જગ્યાએ ફોટા પાડો એટલે મસ્ત લાગે. આ એકલા સરસ છે બધું, ફૂલ ને એવું છે તો ફોટા સારા આવે ને એટલે થોડાક પાડીએ ફોટા. ઝાડવાનો રંગ બધું બદલી જ ગયો છે હવે. તો હવે દીદીની આવ્યા છે, ધ્યેય છે તો ફોટા બોટા પાડીએ, વાડીમાં આટો મારવીએ અને પપ્પાએ વાત કરીએ મોલી બાજુ ગોરસ આંબલીમાં મોર બેઠો છે તો એ બાજુ ધ્યેયને આટો મરાવી જવું ને ધ્યેય દેવું. બધા જઈએ આપણે ભાઈ ગોરસ આંબલીમાં આંબલી આવી ગઈ છે એટલે આટો મારો. ચેટુડા તો ખાધા અહીંયા આવ્યા છે તો એને બહુ ભાવે. હા, શેતોર બહુ થઈ ગયા. બેયમાં બહુ ઈ તો ખાઈ લીધા એને, મજા આવી ગઈ એને તો. હાલો મારે આવું છે. આપણે તો કેમ કે આવી તો એટલામાં ને એટલામાં આટો મારીએ
અને આ સાફસૂફ કરવામાં અને એમાં ટાઈમ વયો જાય તો આજ તો જવું છે ઓલી બાજુ જઈએ ને હા આટો મારો બધી હાલો તે હાલો. જાવી આપણે હવે. હવે જો આપણે આટો મારવા નીકળી ગયા છીએ આ બાજુ તો આ બાજુ હરગવાની શીંગો બહુ સરસ દેખાય છે તો આપણે એ બાજુ જઈને ઉતારી લઈએ થોડોક હોય અને પછી જઈએ આપણે આમલી બાજુ કાં જાય ઘણો છે પણ મમ્મી ઘણો બેઠો છો મમ્મી. ઘણી મોટી હું કહું ને ઓલી ફેરે પાતળો પાતળો હતો એટલે મેં તો ઓલી ફેરે આવશું ને અઠવાડિયામાં ત્યાં શીંગો જાડી થઈ જાય એટલે જો સરસ થઈ ગઈ છે અને હરગવો તો જો આપણે પહેલેથી અને બાફીન ડેલી ખવડાવવાનો સવારમાં નાસ્તામાં મીઠું અને હળદર નાખીને આપણે બાફી નાખવાનો 2-3 ઠીંગ અને સવારમાં પહેલાં આપણે એને નાસ્તામાં આ રીતનો હરગવો પહેલેથી ખવડાવી છીએ એટલે હમણાં પાછો હાલશે નકર બાકી આપણે એડમાંથી લાવતા કિલો આ સરસ સરગવો મસ્તીનો છે એટલો ઉતર્યો છે આપણે અહીંયા મૂકી દઈએ પછી આમથી દોડવા જઈએ એટલે તો વળતા લેતા જઈશું ઓકે આ આમાં બેઠી એક જ છે હો, મસ્ત છે જો આંબાઈ જો કેવા મસ્ત થઈ ગયા છે. ચોમાસું ગયું ખાલી બધા આપવામાં નવી ફૂટ છે. ખૂબ સારો વિકાસ. મમ્મી ઓલામાં છે જો ઉપર અંબા છે ભર્યો આમલી થોડી છે આમલી કેવાય ચીકુઆ આમલી તો ભાઈ ઘણી આવેલી છે પણ પક્ષી ખાઈ ગયેલા છે જો બધા ખોખા લબડે છે અમુક અમુક જગ્યાએ છે મસ્ત છે જો કાયદરા મસ્ત આવેલા છે જો અને બધા ખાતા હતા. અહીંયા જનાવર આવે ને એ ખાઈ જતા હોય ને જો આ પપ્પા કહેતા હતા એમ ફાલ તો ઘણો સારો બેઠો છે. મસ્ત પાકી ગયેલી છે જો. કેવી લાગે હે ખાવામાં? અમારા દિત્યાબેન ને સૌમ્યાબેન ને બહુ વાલી હો આ આમલી આવશે થોડા ટાઈમમાં પાછી મને આ 1-1 ફૂટના ઝાડ હતા ત્યારે 15-15 ફૂટ જેવું થઈ ગયું છે. શરૂ બહુ સરસ મોટા થઈ ગયા છે બધા પછી આ શરૂમાં વચ્ચે ગુગળનું ઝાડ છે, બોરડીના ઝાડ છે. આ ઓલી બોરડી જોવો કવડી મોટી થઈ ગઈ ગોલા બોટની. અને અહીંથી પછી એવા પાછા આપણે જે ઇમારતી ઝાડ છે એની લાઈન આખી આપણે કરેલી છે છેક છેડે છેડે હમે સુધી ત્યાંથી પછી આમ આ કયું ઝાડ છે? આંબા એટલે કેરી? મેંગો એની અંદર મેંગો છે. ઓલું ઝાડ છે. આમ દબાવીએ તો બને. ઓરેન્જ ફ્લાવર આવે ને હા. આખું ઝાડ ઓરેન્જ થઈ જાય ફ્લાવર થી એનું ઝાડ. તો આપણા ઘરે જે ઓલું હતું જેની ઉપર આપણે આમ આમ
ટચ કરતા નહીં બંધ થઈ જતું એ કયું હતું? એ તો લજામણી, એને ટચ કરીએ ને એટલે પાન બધા પીડાય છે. તો અહીંયા છે ને જામડી. ના ના એ નથી. આપણે શું ભાઈ આટો મારતા મારતા આ શેઢે પહોંચી ગયા હો, અને એને તો બેહારી ઉયાવા છે ઈ કે જાઓ તમ તારે. એટલે કાંટો પર થઈ ગયો છે અને આટો મારવાની આ મજા આવે છે. તડકો નથી લાગે, મજા આવે, ઠંડો ઠંડો પવન આવે, ઝાડવામાં વચ્ચે હાલીએ, મજા આવે. વાતાવરણ બહુ મસ્ત છે અત્યારે. તો હવે આપણે બધું આંબા વચ્ચે ખડ પહેલાં કઢાઈ નાખ્યું હતું થોડાક દી પહેલાં. હવે આંબાની લાઈનો બે ચોખ્ખી ક્લિયર દેખાય છે. 57 આંબાની લાઈન છે, નીચે ને ઉપર છે બે ભાગ. 15 ફૂટના ગાળે રોપેલા છે આંબા. ને બધા આંબા જુઓ કોળમાં કેવા છે, બે લાઈન ક્લિયર દેખાય. તો આપણે ગુંદાઈ કવડા મોટા મોટા થઈ ગયા. હા જાંબુડા, 2 રાવણા જાંબુડા અને 2 સાદા જાંબુડા. 10 ફૂટની હાઈટ થઈ ગઈ. આ અત્યારે પાળા ઉપર છે એટલે એવું લાગે છે, બાકી 10 12 ફૂટના થઈ ગયા છે. હા પછી જાંબુડા ખાવાના હો ભાઈ. ક્યાં છે બાપુ? આવતા વર્ષે લગભગ ફ્રૂટ બધું આવી જાય વાડીમાં. ઓલમોસ્ટ બધા ઝાડમાં ફ્રૂટ તો થઈ જ જાય. ઘણા ટાઈમે આવ્યા, વર્ષ દિવસ પછી, એટલે બધે અલગ અલગ ફોટા પડાવ્યા. બહુ મજા આવે છે ને આનંદ થાય છે. હવે આપણે શું આમ આટો મારતા મારતા વહી આવ્યા. તો હવે કાંક ટમેટા ને રીંગણાની અહીં આપણે ઉતારી લઈએ. અને હવે દી ઢોકળો જાય છે એટલે આપણે થઈ જાય ટાઈમ આપણે જવાનો. એટલે હવે આપણે અહીંયા મૂકી દઈએ, કાંઈ લાવ્યા તો નથી. હવે આપણે હરખો પણ બધો લઈએ છે. હા આ બાજુ ચાલતા હોય એટલે ત્યાં પડ્યું છે. મેં કીધું વાંકા લેતા જાવ, પણ આમ રાઉન્ડ મારી લઈએ. ને તો ભાઈ લીમડામાં લીંબોળી આવી ગઈ છે નાની નાની. બધા લીમડા ફૂલ કટાદાર થઈ ગયા છે. આવી ગયા કા? હા હો. એટલે સરસ હરખો હું ઘણો ઉતરો. ઘણા ઉતર્યો. સિંગી નથી. અરે વાહ લે લે તમે તે રીંગણા ને ટમેટા કાતરા બહુ બધા હતા. એમ? જો, ખાતા ખાતા આવ્યા તો ખવાઈ ગયા. થોડાક તમે હાટું લાવો. ના ના ખાવું નિરાય. સિસ્કોલા ખાઈ ગયા છે. બહુ ગળ્યા છે હો. એમ સરસ સરસ. બેહો પાણી પાણી પી લ્યો. આટો મારતા મારતા ગયા પણ ઝાડ બધા આંબા ને બધા ઝાડ ને બહુ મસ્ત થઈ ગયું. કોળી ગયું બહુ. હા ઉનાળામાં તો ઈ કોળ જ કે બહુ ભાઈ. છે એમ. હા. હું અહીંયા બેઠો તો હા. જોયું આપણે રોટલા લાવ્યા, ઈ ખિસકોલી, પછી કાળી દેવ, પછી મેના કાબર, ઈ એના કાળી દેવ ને મેના કાબરીઓ એના બચ્ચા માટે લઈ જતા. અને આપણે ભાઈ વાડી તો વાડી એ રીતે જ છે કે ભાઈ પશુ પંખી લક્ષી ફળ ફ્રૂટ એમાં વાવી જેથી કરીને ગમે એ સિઝનમાં ફ્રૂટ મળી રહે, બધાય પક્ષીને ફ્રૂટ મળી રહે.
અહીંયા આપણે અત્યારે ગયા હતા તો આંબલી જોઈ તમે બધી ખાધેલી ને? હા બસ એમ. એટલે પશુ પંખી ઘણા ખાય. અને અમારે ભાઈ ભાણેજ કહેવાય દેવભાઈ, તો હવે આ ઉનાળો વેકેશન અને વેકેશનમાં ભાણેજરું અત્યારે આવે. અને ભાઈ પહેલાં તો 12 મહિના ગમે ત્યારે ભાણેજરું આવતા, પણ હવે વેકેશન પડે ત્યારે થોડાક ટાઈમ આવે. અને ભાઈ ભાણેજરું આવે એનાથી ઉત્તમ કાંઈ ન કહેવાય. તો આપણે જુઓ ભાઈ, ભાણેજરુંને જવા દેવા પડે સુરત ને, આયા પાછા ભાણેજરું આવે. એટલે આ રીતનું હોય તો જે પહેલાંની કહેવત ને રીતિ રિવાજ હતો એ ભાઈ થોડોક જળવાઈ રહે. અને અહીંયા ભાણેજરું આવતા હોય તો મજા આવે અને આનંદ થાય. કેવું છે ને કે ઓ ભામણ ને એક ભાણેજ. એટલે ભાઈ બરોબર થાય એમ. હા, એટલે એ કાંઈ હાવ ખોટું છે નહીં. હા, એટલે ભાણેજ જે આવે, અને હવે તો ભાઈ 12 મહિને એક ફેરી આવે, અને પહેલા શરૂ જ રહેતા. અઠવાડિયું હા, આપણે શું ભાઈ ઘરે કાજુ છે એમાં આ રીતના હવે કાજુ આવવા માંડ્યા ને કેવા સરસ પાકી ગયા જુઓ. તો અહીંયા કહું વાડી આપણે લેતા જઈએ, નાસ્તો કરશું. અહીંયા ભાઈ વાડીએ કાજુ વાવેલા છે, અને અહીંયા 2 વર્ષ લાગશે કાજુ આવતા. બાકી ભાઈ જો અત્યારે કેળાની લૂમ આવી ગઈ છે, પોપૈયા બીજા આવી ગયા છે, પછી કેરી આવી ગઈ છે. એટલે આવા અલગ અલગ ફ્રૂટ બધા આવી ગયા છે. પાછી ફૂલે જોઈ શકો તમે તો ભાઈ કરણના અત્યારે 2 કરણ તો અત્યારે અલગ અલગ કલરમાં આવ્યા છે. ઓલી બાજુ છે તો બધે વાતાવરણ ખીલી ગયું હોય એવું લાગે. અને એનું પડખે હાલો ત્યાં ભાઈ સુગંધ એટલી આવે કે વાત ન પૂછો. પછી અહીંયા પાંડવવેલ છે તો પાંડવવેલની એટલી સુગંધ આવતી હોય. એટલે આ રીતનું વાતાવરણ વાડીનું હોય એટલે મજા આવે. વાડીમાં આટો માર્યો આ બાજુ પપ્પા, તો કેળની મસ્ત લૂમ બેહી ગઈ છે. એમ? પછી દાડમ મસ્ત બેઠા છે, વાહ અંજીર છે. હા. કાંધે જોયું ને બધું ફ્રૂટ. વાહ ભાઈ વાહ, બહુ સરસ વાડીમાં થઈ ગયું હતું. એટલે ઓણના વર્ષે હજી થોડોક ફાલ ઓછો છે, પણ પોરથી તો બધા ઝાડમાં મસ્ત ફ્રૂટ આવો. એમ? હવે ભાઈ વાડીમાં થાકી જાય છે ધીરે ધીરે જમાવટ, અને મજા આવતી જાય છે. અને આપણે ભાઈ આમાં વાડી લીધી ત્યારથી કામ શરૂ હતું, અને એક પછી એક કામ કરતા ગયા, અને 3 વર્ષનો ટાઈમ વયો ગયો. પછી પાછું ભાઈ આ વેકેશન પડ્યું હોય એવું લાગે છે કે શાક સોબઈના વયા જાય, અને હવે પછી પાછું રેડી થઈ જાય. એટલે આવું લાગે છે, બરોબર ને? એટલે ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.